કૃતકૃતશ્ચ ભારત. આ ગુહ્ય શાસ્ત્ર છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ. ગહન અને ગુપ્ત અને મહત્વના. એટલે આ શાસ્ત્રને આપણે જાણવાની, ઓળખવાની કોશિશ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. ગહન શબ્દો છે, આપણે જેવું માનતા હોય એવું હોતું નથી, અને હોય એવું આપણે ઘણી વખત માનતા પણ હોતા. એટલે હારા કર્યા કામ કે કાળા કર્યા કામ, અરીસામાં જોવો તમે રાવણ છો કે રામ, આપણને જ ખબર હોય આપણે કેવા છીએ. બીજાનું ભૂલો કાઢનારા પોતાની કોઈ દી જોઈ શકતા નથી, અને બીજામાં તો માહેર હોય પણ પોતાના જીવનમાં અમલ કરવામાં ક્યારેય માનતા નથી. અરીસામાં જોવો એટલે મનને પૂછી જુઓ, મનને મહેતાજી કરો, એને કામે લગાડો. આખી જિંદગીમાં કેવું જીવન, કેટલું જીવન, કે આમ તો ખરેખર કેવું જીવન એ જ મહત્વનું, કેટલું જીવન મહત્વનું નથી. હા, અમારે એક સંબંધીમાં કાકા હતા, 99 વર્ષની ઉંમર હતી. મને 100 વર્ષ કે પૂરા થઈ જાય ને તોય કે વાંધો ન, હજી મરવું નતું. ઓસરીને ખૂણે એક સાઈડમાં ખાટલો નાખી દે અને આમ નેવા તાણ્યા કરે, હરખું દેખાય નહીં. એટલે આપણે ઘણી વખત સામે પ્રકાશ આવતો, આડો હાથ થાય. હવે ઈ ફળિયામાં છોકરા, નાના છોકરાની વહુ વાસણ ઘણતી હોય ને તોય બળિયાનો ઘા કરે, સીધો બૈડામાં વાગે. એ બાપા કે મને એમ કે કૂતરું વાસણ સાટે છે. અરે પણ તમે હું કામે ને ઉપાધિ કરો. બાજુવાળાનો છોકરો ચોપડી લઈને આવે ને, કે ચોપડી લેવા આવે ને, એ કોનો છોકરો? બાજુવાળા ધીરુભાઈ નો. શું કરવા આવ્યો હતો? ચોપડી લેવા. એ ભિખારીને આલસ્યો નહીં કે. હા, અરે બાપા કે એની ચોપડી આપણો છોકરો લાવ્યો હતો, ઈ લેવા આવ્યો હતો. તો ઠીક, તો ઈ ભિખારી છે, તમે ભિખારી નથી. હવે ઈ 99 વર્ષ જીવે કે 900 વર્ષ જીવે, કેટલું જીવવું મહત્વનું નથી, કેવું જીવો એ મહત્વ. અને આપણે કેટલું જીવા એ મહત્વનું ખાસ છે. કારણ કે જીવનમાં તો ચડાવ ઉતાર તો આવવાના જ છે. પણ પહેલા સમજી લઈએ કે જન્મા પછી મૃત્યુ નક્કી થયેલું છે, બાકીનું જીવન તો આપણે બનાવવાનું છે. કઈ રીતે, કેવી રીતે, શા માટે? અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 23મો અને 24મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાને કીધું હતું કે હે પાર્થ, જો હું કોઈ વાર સાવધાન થઈને કર્તવ્ય ન કરું તો ભારે હાનિ થઈ જાય. આપણને એમ લાગે ભગવાન કર્તવ્ય કરે, હકીકતમાં ભગવાન, આપણે તો હુઈ જઈએ, એને તો હુવાય નથી મળતું. હા, આપણે તો હુઈ જાય, એને હુવા મળે નહીં. આપણને હુવાડે, ઉઠાડે, ખવડાવે, ખાધેલું પચાવે, લોહી બનાવે, હૃદય ચલાવે. ઘણાને પ્રશ્ન થાય કે આવું બધું થતું હોય છે. તો હુવડાવે ને ત્યારે યાદ શક્તિ ખેંચી લે, અને થોડા જાદુ પણ જો યાદ હોય ને, આપણે એને ચિંતા કહીએ છીએ. થોડા જાદુ યાદ હોય ને તો પડખા ફેરા કરીએ, ઊંઘ આવતી નથી. તો કોઈની કૃપા છે કે એ બધું મગજમાંથી ખેંચી લે એટલે ઊંઘ આવી જાય. અને રાતે ક્યાં હતા, કોના હતા, કેવા હતા, આપણને કોઈ ખબર નથી. ભગવાન સતત આપણી ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવે છે. રાતે એવા થાકેલા હતા, સવારે 10 કિલોમીટર હાલી નાખીએ ને એવા સ્ફૂર્તિલા બની જાય. આ કોણ કરે? અને સવારે ઉઠીએ તો આપણું તરત જ મગજ ચાલતું થઈ જાય. ત્યાં સુધી મગજ ક્યાં હતું ખબર જ નહીં, યાદશક્તિ નહોતી. તો સવારે ઉઠ્યા કે તરત યાદશક્તિ આ. આ પહેલી ઘટના એક જ એવી બની સવારે ઉઠીએ ત્યારે, કે પહેલા જાગીએ છીએ અને પછી વિચાર આવે. બાકીના બધા કર્મની અંદર પહેલો વિચાર આવે ને પછી કામ થાય, કર્મ થાય. આમાં એક જ એવું છે કે કર્મ થાય અને પછી વિચાર આવે.
તો ત્યાં ભગવાન છે. તો 15મા અધ્યાયનો હમણાં આપણે શ્લોક બોલ્યા, 14મો શ્લોક, અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધ. તો એ તો એ જ કહેવા માંગે છે ભગવાન કે તારું 4 પ્રકારનું અન્ન ખાધેલું હું પચાવું છું. એવી જો પચાવે નહીં, લોહી બને નહીં, તો આપણું આ કાયા દોડે નહીં. 3.5 મણની કાયા કઈ આપે, ત્યાં સુધી દોડે નહીં. પણ એ શક્તિ આવે છે ક્યાંથી? લોહી બનાવે એમાંથી. તો લોહી શેમાંથી બનાવે? દાળ ભાત શાક રોટલી જે આપણે ખાઈએ છીએ એમાંથી જ બનાવે. તો હજી કેમ કોઈ કારખાનામાં દાળ ભાત શાક રોટલી ઉપરથી નાખીને એથી લોહીનો બાટલો નીકળે એવું બનતું નથી? આ એ પ્રક્રિયા તો છે, હજી સુધી કોઈ કરી શક્યું નથી. અને એટલે જ ભગવાનને માનવા પડે છે. બાટલો લોહીનો ફલાણાને ચડાવવાનું છે તો બીજો લોહી આપે ત્યારે એને ચડે. એટલે આપણે ત્યાં રક્તદાન આવ્યું. ભગવાન તો સતત કર્મ કરે જ છે, અને ભગવાન કે જો હું ન કર્મ કરું તો વર્ણશંકર પ્રજા પેદા થાય. એટલે કર્તવ્ય અને કર્મ કરવું જોઈએ. અહીંયા પણ ભગવાન આ જ કહે છે કે આ રીતે અર્જુનનો ભાવ એ હતો કે યુદ્ધ કરવાથી વર્ણશંકરતા ઉત્પન્ન થશે. અર્જુનનો ભાવ કેવો હતો? યુદ્ધ કરીશ તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. હવે ઘણાને એવું લાગે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે એટલે એનો મતલબ શું થયો? યુદ્ધ કરે એટલે યોદ્ધાઓ મરી જાય. યોદ્ધાઓ મરે એટલે એની પત્નીઓ રખડી પડે, અને એ પછી જેની ને તેની સાથે કાં તો સંબંધ બાંધે અને કાં તો વ્યભિચાર કરે. તો એનાથી જે પ્રજા ઉત્પન્ન થાય એ વર્ણશંકર પ્રજા પેદા થાય. તો એમાં શું કીધું? અર્જુનની દલીલ અનુસાર પણ જો વિચાર કરવામાં આવે તો વાસ્તવમાં કર્તવ્યનું પાલન કરવું એ જ વર્ણશંકરતાનું કારણ છે. અર્જુને લોજિક કેવું લગાવ્યું કે હું કર્તવ્યનું પાલન કરીને યુદ્ધ કરું તો આ મરવાના, અને મરે તો વર્ણશંકર પેદા થાય. એનું કહેવાનું તાત્પર્ય એ હતું, ભગવાન આગળ દલીલ એની આવી રજૂ કરી, મારે યુદ્ધ કરવું નથી, કારણ કે હું યુદ્ધ કરીશ તો આ મરશે અને મરશે. એને પોતાને મરવાની બીક જ નથી, પણ હું મારી નાખી બધાને તો વર્ણશંકર પ્રજા પેદા થશે. યુદ્ધમાં કુળનો નાશ થતા સ્ત્રીઓનું દૂષિત થવું એ તેમનું કર્તવ્યચ્યુત થવું એમ જ છે, અને કર્તવ્યચ્યુત થવાથી જ વર્ણશંકરતા આવે છે. એટલે કે એ કર્તવ્યમાંથી ચ્યુત થાય સ્ત્રીઓ, કારણ કે પહેલા તો કર્તવ્ય એનું પોતાનું નિભાવીને યુદ્ધ કરે, પણ સ્ત્રીઓ કર્તવ્યચ્યુત થાય તો વર્ણશંકર પ્રજા પેદા થાય. જો સ્ત્રીઓમાં એ ભાવ રહે કે અમારા પતિઓએ યુદ્ધરૂપી કર્તવ્યનું પાલન કરતા પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો, પરંતુ પોતાના કર્તવ્યનો ત્યાગ કર્યો નથી, આવું જો સ્ત્રીઓ માને કે પોતાના પતિઓએ પોતાના કર્તવ્યનું પાલન કરી પ્રાણનો ત્યાગ કર્યો પણ કર્તવ્ય છોડ્યું નથી, તો પછી અમે અમારા કર્તવ્યનો ત્યાગ શા માટે કરીએ? સ્ત્રીઓ પણ એવું માને કે અમારું કર્તવ્ય છે કે વર્ણશંકર પ્રજા પેદા થવા દેવી નહીં, તો આમ તેઓ કર્તવ્યચ્યુત નહીં થાય, એટલે કે કર્તવ્યમાંથી ખસશે નહીં, અને કર્તવ્યચ્યુત ન થવાથી તેઓનું સતીત્વ સુરક્ષિત રહેશે. તેઓનું સતીત્વ સુરક્ષિત રહેશે. એટલે તો આપણે ત્યાં વિધવા થયેલી સ્ત્રીને ગંગા સ્વરૂપ કહીએ છીએ. આજના જમાનામાં આપણે ત્યાં 800 વર્ષ ગુલામીમાં મોગલો મુસલમાનોની ગુલામીમાં રહ્યા અને 200 વર્ષ અંગ્રેજોની ગુલામીમાં રહ્યા. એને કારણે સ્ત્રીઓને આપણે હલકી ચીતરી. હકીકતમાં 1000 વર્ષ પહેલા જુઓ તો જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવો રમણ કરે, આવું લખેલું છે. તો સ્ત્રીને એટલું મહત્વ હતું, અને વચ્ચે એવું આવ્યું કે વિધવા સુકન્યાળ છે. નહીં, વિધવા છે એ સુકન્યાળ છે, ગંગા સ્વરૂપ કીધું. આપણે કંકોત્રી લખીએ ને એમાં બાંધેલા શબ્દ આવે ગ અને સ્વ, ગંગા સ્વરૂપ. તો
એનું મહત્વ એ છે કે એની સતીત્વ જાળવું છે. અને એ જ અહીં કહેવા માંગે જેથી વર્ણસંકરતા આવશે નહીં, સતીત્વ સુરક્ષિત રહેશે. પરંતુ અહીં ભગવાન તેનાથી વિપરીત વાત કહે છે. યુદ્ધરૂપી કર્તવ્ય અને કર્મ ન કરવાથી વર્ણસંકરતા ઉત્પન્ન થશે. આ બાબતમાં ભગવાન પોતાનું ઉદાહરણ આપે છે કે જો હું કર્તવ્ય કર્મ ન કરું